तो खेडूत मित्रों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आज विडियोनी अंदर आपणे महत्वना समाचार जाणवाना छीए। वावाझोडुं, आंधी, वंटोळ तेमज ला नीनो भारे वरसाद, त्यारबाद जाणीशुं दोस्तों पान आधार कार्ड लिंक तेमज आगळ महत्वपूर्ण माहिती जाणीशुं दोस्तों के गुजरातमां मोटी कार्यवाही तेमज खेडूतो विशेना मुख्य समाचार અને બાળકોના જન્મ પ્રમાણપત્ર વિશેના મહત્વના સમાચાર જાણીએ તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે વાવાઝોડું, આંધી, વંટોળ। હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડા, લેઝ અને અરબ સાગરના ભેજના કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે। 8 થી 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે। તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આપ સૌની સામે આવી રહ્યા છે કે લા નીનો ભારે વરસાદ। દક્ષિણ પશ્ચિમ ચોમાસું કોઈ પણ સમયે કેરળમાં પહોંચવાની ધારણા છે। ભારતીય હવામાન વિભાગે તેની નવીનતમ આગાહી કરીને કહ્યું છે કે સમુદ્રનું તાપમાન ઠંડુ રહ્યું છે। આ કારણે જૂન મહિનામાં લા નીનોની સ્થિતિ ઉપસ્થિત થવાની સંભાવના છે। જુલાઈમાં તે લા નીનામાં પરિવર્તન થવાની સંભાવના છે। તેથી આ કારણે જુલાઈથી સપ્ટેમ્બર સુધી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। લા નીનાને કારણે સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા રાખી શકાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે પાન કાર્ડ આધાર સાથે લિંક। આવકવેરા વિભાગે એક નોટિફિકેશન બહાર પાડી જણાવ્યું છે કે તમારે કોઈપણ સંજોગોમાં 31 મે સુધીમાં તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું પડશે, અન્યથા તેઓને વધુ TDS અને TCS ચૂકવવો પડશે। આવકવેરા વિભાગે ચેતવણી જાહેર કરી છે કે તમામ કરદાતાઓએ 31 મે 2024 પહેલાં તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવું પડશે। આ સમય મર્યાદા સુધીમાં પાન અને આધાર કાર્ડને લિંક કર્યા નથી તો તમારે વધુ TDS અથવા તો TCS ચૂકવવું પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે ગુજરાતમાં મોટી કાર્યવાહી। રાજકોટ અગ્નિકાંડે ગુજરાતમાં હોબાળો મચાવ્યો છે, જેને લઈને રાજ્યના પોલીસ વડાએ કડક વલણ આપ્યું છે। તેમને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકોને સામે FIR કરવાનો આદેશ આપ્યો છે। તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓએ કડક સૂચના મળી છે। નોંધનીય છે કે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં જ બેઠક મળી હતી, પછી આ સૂચના અપાઈ છે। ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેના માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે મુખ્ય ખેડૂત સમાચાર। ખેડૂતો માટેના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ઘઉંના ભાવમાં ઊંચી સપાટીએ સ્થિતિનો માહોલ, જેમાં આવકોમાં સ્થિતિ કેવી જોવા મળી દોસ્તો તો ક્વિન્ટલે 3.50 જેવી તેજી। જો સરકાર જૂન મહિનામાં વેચાણ શરૂ કરશે તો બજારમાં તેજી અટકી જાય તેવી ધારણા છે। તેમજ દોસ્તો જુવારમાં ઝડપી તેજી, ભાવમાં ક્વિન્ટલે 400 થી 500નો ઉછાળો આવ્યો છે। તેમજ ગવાર સીડ અને ગમ વાયદામાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આવી રહ્યા છે આગળ કે બાળકોના જન્મ પ્રમાણપત્ર બાબતના કે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે। બાળકોના તમામ ફેરફાર કરવામાં એફિડેવિટની જરૂર નહીં પડે। બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે। આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપનારો છે। તો દોસ્તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર। આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના ખેડૂત સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।